સોલા પોલીસે પ્રેમ સંબંધની અદાવતમાં ફિલ્મી ઢબે ફાયરિંગ અને હુમલાના 3 આરોપીઓને ઝડપી લીધા. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગત અઠવાડિયે ધોળા દિવસે ફાયરિંગ અને જીવલેણ હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ફરિયાદી પ્રકાશભાઈ દેસાઈ જ્યારે પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપીઓએ 4 વ્હીલર કાર વડે તેમના એક્ટિવાને ટક્કર મારીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈ પોતાની પાસે રહેલા દેશી બનાવટના કટ્ટાથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં, હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવી પ્રકાશભાઈના જમણા પગે હથોડાના ફટકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં સહ આરોપી અંકુરજી ઠાકોર લાકડી વડે અને પિન્ટુ કુમાર નાઈ બેઝબોલના બેટ વડે ક્રૂરતાપૂર્વક પ્રહારો કર્યા હતા. ભોગ બનનારને રસ્તા પર પાડી દઈને બેરહેમીથી માર માર્યા બાદ આરોપીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલા પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધની અદાવત હતી. ફરિયાદી પ્રકાશભાઈ અને આરોપી મોન્ટુ દેસાઈ પિતરાઈ બહેન વચ્ચે સંબંધ હોવાથી બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જો કે આ મામલે અગાઉ સામાજિક રીતે સમાધાન થઈ ચૂક્યું હતું, તેમ છતાં આરોપીઓએ મનમાં ખાર રાખીને આ જીવલેણ હુમલો કર્યો હતો. સોલા પોલીસે બાતમીના આધારે સઘન કાર્યવાહી કરી મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈ સહિત 3 હુમલાખોરોની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ દેશી કટ્ટો, અન્ય હથિયારો તથા વાહન કબજે કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. 15/2/26 રોજ સોલા પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ બનવા પામે છે, જેમાં હકીકત એવી છે કે દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડી હથોડાથી આ કામના ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે, એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ 3 આરોપીને હકીકત આધારે ભાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે અને હાલની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. અમને તેમની પાસેથી જે હથિયાર રિકવર કરેલું છે હાલ એમના અમે રિમાન્ડ લેવાના છે. રિમાન્ડ દરમિયાન હથિયાર ક્યાંથી લાવ્યા હતા, કોને આપ્યું હતું, કેવી રીતે હથિયાર તેમની પાસે આવ્યું એ તપાસનો વિષય છે ને જે તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે. હાલ તો હત્યા કરવાની ઈરાદા 307 લાગેલી છે જૂની કલમ પ્રમાણે, એટલે માટે હત્યા કરવાની ઈરાદા આપ્યા હતા. એની સંપૂર્ણ સોલા પોલીસ સ્ટેશન ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક ઢબે બધા સંયોગિક પુરાવા લઈ અને અમે તપાસ ચલાવી રહ્યા છીએ. આ કામના આરોપીના ઓળખીતાની જે દીકરી છે એમની સાથે આ કામના ફરિયાદીના પ્રેમ સંબંધ હતો. એ લોકો અગાઉ આ દીકરીને લઈ ગયેલા માટે આની અદાવત રાખી અને આ પ્રકારનું અદાવત રાખીને એમના પર હુમલો કરવામાં આવેલ છે, જે હકીકતે ફરિયાદ દાખલ થયેલી છે અને હાલ એ હકીકતના આધારે સોલા પોલીસ સ્ટેશન ફરિયાદ ચલાવી રહ્યા છે અને તપાસ ચલાવી રહ્યા છે. આ કામના જે મોન્ટુભાઈ છે એ પોતે કોઈ એવા ક્રિમિનલની અંદર છે એને તપાસ અમે કરી રહ્યા છીએ, પણ પોતાની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને એની અદાવત રાખી અને આ પ્રકારનું એમને કૃત્ય કર્યું છે. જે મોન્ટુ છે પોતે મકાન લે વેચનું અને મકાન ભાડે આપવાનું કામ કરી રહ્યા છે. અન્ય આરોપી છે એ રિક્ષા ડ્રાઇવિંગ છે, જે બીજો છે અંકુરજી છે, અને પિન્ટુભાઈ જે ન્યાયી છે એ પોતે એસી ફિટ કરવાનું કામ કરી રહ્યા છે. અને એમના ગુનાહિત ઇતિહાસ શું છે, ક્યાં ક્યાં ફરેલા, કેવી રીતે પ્રાણ બળ, એ બધો તપાસનો વિષય છે અને જેની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. કેટલા સમયથી રેકી કરતા હતા, કારણ કે બંને મૂળ પાટણ જિલ્લાના રહેવાસી છે, અમદાવાદ આવી અને અસોલ્ટ કરવામાં આવ્યું, કેટલા સમયથી રેકી કરતા હતા, શું પ્લાનિંગ હતું? તપાસમાં એમને 2-3 દિવસથી આની રેકી કરતા તેવું બહાર આવેલ છે અને જે રેકીના આધારે એટલે અમે તમામ પાસાઓ લઈ રેકી ક્યારે કરી, કેવી રીતે કરી, અન્ય આરોપી કોણ છે એ બધાની તપાસો અમે ચલાવી રહ્યા છીએ. જે 307 લઈને મારી નાખવાનો જ ઈરાદો છે. એમને ફાયરિંગ બી કર્યું છે અને પોતે જાણે છે કે કોકના ઉપર ફાયરિંગ કરીએ તો મૃત્યુ નિપજી શકે છે, એટલે અમે એ પ્રકારની ફરિયાદ દાખલ લઈને હાલ તપાસ ચલાવી રહ્યા છીએ. મોન્ટુ જે છે મુખ્ય આરોપી, તેનો તો અગાઉ ગુનાહિત ઇતિહાસ ખરો? મોન્ટુનો હાલ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર નથી આવ્યો, પણ અમે અમારી રીતે અન્ય જગ્યાએથી તપાસ એકઠી કરી રહ્યા છે કે અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે નથી, અને અમે બધી જ તપાસ કરી અને આપને જણાવીશું.